હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી હેલ્ધી એવી રેસીપી શેર કરીશ. ઘણીવાર શું થતું હોય છે કે આપણને ભૂખ લાગી છે, કંઈક ચટપટું ટેસ્ટી અને હેલ્ધી ખાવું છે, પણ બનાવવાની આળસ ચડે છે. આવું જ કંઈક મને આજે થતું હતું. પછી અચાનક યાદ આવ્યું કે મારી પાસે ફ્રીજમાં ફણગાવેલા મગ પડ્યા છે, તો ચાલ આમાંથી જ કંઈક ઝડપથી બની જશે, ચટપટું બનશે એવું બનાવીને ખાઈ લઉં. તો અંદાજે 1.5 કપ જેટલા મારી પાસે ફણગાવેલા મગ પડ્યા હતા. એકદમ સરસ રીતે ફણગી ગયા છે અને આમનામ પણ તમે ફણગાવેલા મગ છે એ ખાઈ શકો છો. મગનો સલાડ પણ બનાવીને ખાઈ શકો છો. અને હા, તમને આ ફણગાવેલા મગની રેસીપી જોતી હોય તો મને ચોક્કસથી જણાવજો, હું તમારી સાથે શેર કરીશ. આ મગને હું હલકા એવા વઘારી લઈશ. વઘારવા માટે એક પેનની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલને ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય એટલે અડધી ચમચી આખું જીરું છે એને એડ કરી દઈશું, સાતળવા દઈશું. અને 1 ચમચી જેટલું આપણે ઝીણું કટ કરેલું લસણ એડ કરી દઈશું. થોડુંક ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે લસણને સતળાવા દઈશું. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. 5 થી 6 મીઠા લીમડાના પાન અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી દઈશું. અને હવે 1 કપ જેટલા ફણગાવેલા મગ છે એ એડ કરી દઈશું. 1 જ મિનિટમાં આ મગ છે એ વઘારીને રેડી થઈ જાય છે. મગને સરખી રીતે મિક્સ કરી દઈશું. હલકો એવો હળદરનો કલર આવી જશે અને સરસ એવો એનો લુક આવશે. આ વઘારેલા મગને તમે આમનામ પણ ખાઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી 1 મિનિટ આ મગને આપણે સતળાવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે મગ વઘારીને રેડી થઈ ગયા છે. સરસ એવો હલકો એવો પીળો કલર આવી ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મગને હલકા એવા આપણે એને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જાય પછી 2 ચમચી બાફેલા બટેટા એડ કરી દઈશું. 2 ચમચી ખાડા ચણા એડ કરી દઈશું. 2 ચમચી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. 2 ચમચી ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈશું. 2 ચમચી પલાળેલી શીંગ એડ કરી દઈશું. અને 1 ચમચી જેટલી કાચી કેરી એડ કરી દઈશું. 1 ચમચી જેટલા દાડમના દાણા એડ કરી દઈશું. ઉપરથી 1 ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. અડધી ચમચી ચાટ મસાલો એડ કરી દઈશું. અને ટેસ્ટ પ્રમાણે અડધી ચમચી જેટલું લીંબુનો રસ નીચવી દઈશું. તો છે ને એકદમ ઝડપથી બની જાય છે ને. અને હવે સરખી રીતે આપણે આને મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમે ડાયટ કરતા હોય અને વેટ લોસ કરવા માંગતા હોય તો આ રેસીપી છે બેસ્ટ છે. ફણગાવેલા મગ તમને ખાઈને બોર થઈ ગયા હોય તો આવી રીતે ચટપટો એનો મગનો સલાડ અથવા ચટપટી ચાટ બનાવીને પણ તમે ખાઈ શકો છો. આપણી મગની ચાટ, મગનો સલાડ રેડી છે. સર્વ કરી દઈશું. એક પ્લેટની અંદર જેટલું આપણે આ મગની ચાટ જોતી હોય એટલું આપણે સર્વ કરવાનું. અને પછી ઉપરથી ઝીણી સેવ અથવા આલુ સેવથી તમે ગાર્નિશ કરી શકો છો. સેવ ખાતી વખતે જ એડ કરવાની એટલે એનું ક્રિસ્પીનેસ છે એ જળવાઈ રહે. ઉપરથી થોડાક દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. અને જો તમને તીખાશ પસંદ હોય તો 1/4 ટીસ્પૂન જેટલું ઝીણું સમારેલું લીલું મરચું એડ કરી દેવાનું. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. જો તમે તીખું ખાતા હોય તો એડ કરવાનું. અને થોડાક ફણગાવેલા મગ છે ગાર્નિશિંગ માટે એડ કરશું. તો એકદમ હેલ્ધી ટેસ્ટી એવી આપણી ચટપટી ફણગાવેલા મગની ચાટ બનીને રેડી થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. હા ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.